નમસ્કાર. નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 હેઠળ આવતા વૃંદાવન ચોકડીથી લઈને યુનિયન બેંક સુધીના સમગ્ર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ વિસ્તારની અનેક સોસાયટીઓમાં ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને પોતાના ઘરની બહાર નીકળવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સોસાયટીના મુખ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓ પર ગંદા પાણી ભરાઈ રહેવાને કારણે સમગ્ર વિસ્તાર નરકાગારમાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. સ્થાનિક લોકો લાંબા સમયથી આ નરક જેવી સ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા છે અને તંત્ર સામે તેમનો આક્રોશ સતત વધી રહ્યો છે. આ ગંભીર સમસ્યાની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગટર લાઇનમાં સર્જાયેલી ખામી અથવા લીકેજના કારણે પીવાનું પાણી પણ દૂષિત અને ગંદુ આવી રહ્યું છે. પીવાના પાણીમાં ગટરનું પાણી ભળવાને કારણે વિસ્તારના લોકોમાં ગંભીર બીમારીઓ ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે આ દૂષિત પાણી અને ગંદકી ભારે જોખમી સાબિત થઈ રહ્યા છે. વિસ્તારમાં સતત ફેલાતી અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના અસાધારણ ઉપદ્રવને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ અને ડાયરિયા જેવા રોગચાળા ફેલાવાની પૂરેપૂરી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. અહીંયા બધું ગંદુ પાણી ભરેલ છે. આ ગંદા પાણી ભરેલો છે ને બધું ગંદુ પાણી અમારે જે પીવાનો જે વાલ ખોલે છે, પીવાનો વાલમાં અંદર આવીને અમારા ઘરોમાં પાણી આવે છે. એ પીવાના પાણી અંદર બધાને દૂષિત થાય છે અને લોકોને કોરોના થવાની સંભાવના છે, બીમાર થાય છે. અને કેટલા જણ તો અહીં લોકો લપસીને પડી ગયા છે. પાણી એટલું ભરેલું છે તેઓની સીમા નહીં. આજે અઠવાડિયાથી અમે બધી વિનંતી કરીએ છીએ અને બધાને આપણે મીનાબેનને અમે વિડીયો મોકલેલું છે, જે દિવસથી ફોન બી કરીએ છીએ, છતાં પણ કોઈ અહીં ધ્યાન આપતું નથી. વોટિંગને ટાઈમે જે લોકો આવે છે હાથ જોડી વિનંતી કરે છે, ભાજપ હોય કોંગ્રેસ હોય બધા આવી હાથ જોડી વિનંતી કરે, જીત્યા પછી કોઈ અહીં જોવા આવતું નથી. તો મારી વિનંતી એ જ છે કમિશનર સાહેબને કે તમે અહીં જુઓ અને એનો નિકાલ કરો. આ ઉંડેરા 2 છે, વોર્ડ નંબર 8માં સમાવેશ આ વિસ્તાર છે. આ વિસ્તારમાં ઘણા મહિનાઓથી આ જે ડેનેજ લાઇન છે એ ડેનેજ લાઇન સાફ કરવામાં નહીં હોય, પણ આજ દિન સુધી આ લોકોએ સાફ નહીં કરી. આ જે કાઉન્સિલરો ચૂંટાઈને આવ્યા છે તે એક બી કામ કર્યા નહીં તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી ડેનેજ લાઇન કરોડો રૂપિયાના ખર્ચે જો આ ડેનેજ લાઇન નાખવામાં આવી તો આ રહીશોને તાત્કાલિક ધોરણે જોડાણ આપવામાં આવે. જો જોડાણ આલે તો આ જે દુર્ગંધ ફેલાય છે અને પાણી જે ઉભરાય છે તે ઉભરાવાની સમસ્યા ના હોય. જ્યારે આપણા આરોગ્ય મંત્રી કાલે સ્ટેટમેન્ટ આપ્યું છે કે નાના બાળકોને રોગ ફેલાય છે, તો તમારા મીડિયાના માધ્યમથી કમિશનરશ્રીને કહેવા માંગી હતી કે તાત્કાલિક ધોરણે આ જે ગટર ઉભરાવાનો જે સિલસિલો છે તે તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે. કેમ કે આ તમે જુઓ કે ચોમાસાની ઋતુ જે રોગચાળો ફેલાય તેવી સ્થિતિ છે, તો નાના બાળકોને ને જે ગર્ભવતી મહિલાઓ હોય તેમને બહુ જ મુશ્કેલી હોય. કેમ કે એક નાનકડી માખી કે મચ્છર જતી રહે તો તેને રોગચાળો થાય એવી છે. તો વોર્ડ નંબર 8ના અધિકારીઓને કહેવા માંગે છે કે તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. જ્યારે આ રહીશો તમારે વારંવાર કમ્પ્લેન કરવા છતાં પણ તમે જો ઘોર નિદ્રામાં સૂઈ રહ્યા હોય ને જો તમે ભાજપની ગુલામી કરતા હોય તો પગાર તમે ભાજપના કાર્યાલયથી લેવો જોઈએ. બાકી આ પ્રજાના વેરે તમે પૈસા લો છો તો એ પૈસા લેવાનો તમારો હક નહીં. જો 24 કલાકના અંદર આ સોસાયટીમાં જો નિરાકરણ નહીં કરવામાં આવે તો તમને ચંપલનો હાર બી આ જ પ્રજા પહેરાવશે.